ભજન કરવાની ટેવ પાડી છે. કારણ કે ભજનમાં શું છે કે મોટામાં મોટું ભજન કે ક્રિયા કરતા કરતા ભજન કરવાનું છે. ભજન કરતા કરતા ક્રિયા કરવાની છે. એટલે ભજન મુખ્ય છે અને ક્રિયા ગૌણ છે, સબસિડિયરી છે. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અખંડ ભજન ક્યારે થાય? આપણા અંતરની અંદર જે અનંત જન્મના કારણ શરીરના ભાવ છે ને એ ટળે. હવે સ્વામી તો કહે છે કારણ શરીર કાળા પર્વત જેવું છે. એટલે એ કઈ એકદમ થોડીક વાતમાં કઈ કામ સિદ્ધ થઈ જતું નથી. ગુણાતીતાનંદ સ્વામી તો શ્રીજી મહારાજને રહેવાનું અક્ષરધામ હતા. મહારાજને અને ગુણાતીતાનંદ સ્વામીને સંબંધ કેવો હતો? શરીર અને શરીરી. આપણા શરીરમાં આત્મા છે તો એને આપણે શરીરી કહીએ છીએ, અને આ દેહ છે એને રહેવાનું ઘર છે. પણ એ બંનેમાંથી જો એકાદ જુદું પડે તો આત્મા છે શરીરમાંથી નીકળી જાય તો શું સ્થિતિ થાય? એવી રીતે શ્રીજી મહારાજને ને ગુણાતીતાનંદ સ્વામીને શરીરી જેવો સમય, એનો અર્થ કે ક્યારેય જુદો ન પડે, ક્યારેય જુદો ન પડે. ગુણાતીતાનંદ સ્વામી અખંડ શ્રીજી મહારાજને ધારી રાખ્યા હતા. છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને વિશે અખંડ વૃત્તિ થાય અથવા તો એની અખંડ સ્મૃતિ થાય, ભજન થાય, એને માટે કેટલો દાખલો કર્યો હતો આપણે જાણીએ છીએ. નેવાના પાણી નીચે રાત્રે ઉભા રહ્યા, આવું પાણી એમની ઉપર ટપકતું હતું. તે વખતે આવી કઈ લાઈટો નહોતી, એટલે મહારાજ સ્ત્રીઓની સભામાં વાતો કરવા ગયા હશે, એ પાછા વળે, એ ગલીમાંથી જે ખૂણામાંથી પસાર થાય, અને તે વખતે જો વીજળી થાય તો એ વીજળીના ઝબકારે મહારાજના દર્શન થાય. વીજળી ના થાય તો કંઈ નહીં, મહારાજ પસાર થઈ જાય ને બધું એમને ચાલ્યું જાય. પણ તોય ગુણાતીતાનંદ સ્વામી વરસતા વરસાદમાં નેવાના પાણી નીચે ઉભા રહ્યા. બીજો પ્રસંગ એમ કહેવાય છે કે ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની ઘોડી પાછળ ભેગા ને ભેગા દર્શન થાય એને માટે દોડતા હતા. હવે એકલા તો દોડાય નહીં, જોડ જોઈએ. તો બીજા એક સંત હતા, એને પોતાના ભાગનો લાડુ આપીને કહ્યું તું મારી સાથે દોડ. પણ શ્રીજી મહારાજ જ્યાં જવું હતું, હવે કોઈ એક ગાંવ કે છે, બે ગાંવ કે જ્યાં હશે ત્યાં, પણ મહારાજ સાથે દોડ્યા. તો આ જેને કહેવાય ને શ્રીજી મહારાજના સ્વરૂપને વિશે મનની વૃત્તિ કેટલી જોડાઈ ગઈ છે. આવા તો કેટલાય હરિભક્તોના પણ દાખલા છે. શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે એવા અમારા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈને ગોરધનભાઈ છે. પર્વતભાઈ માનસીમાં મહારાજને રોટલો ધરાવતા હતા, અને એમના સાથીએ પેલું બળદનું દોરડું હલાવ્યું, બળદ ચાલ્યા, એ જ વખતે પર્વતભાઈના હાથમાંથી દહીંને રોટલો પડ્યા. તો એનો અર્થ કે પર્વતભાઈ અખંડ શ્રીજી મહારાજને દેખતા હતા, અથવા તો અખંડ મહારાજના સ્વરૂપમાં એમની વૃત્તિ રહેતી હતી. હવે શ્રીજી મહારાજ જેમને જેમને પ્રત્યક્ષપણે મળ્યા, એનો અર્થ કે 500 પરમહંસો છે. શ્રીજી મહારાજના વખતમાં જે જે હરિભક્તો હતા, ભાઈ ભાઈ બધા જ, એમને તો એમ કહેવાય કે મહારાજ
ના દર્શન અને જે કંઈ સાધના હશે એ કરી. પણ શ્રીજી મહારાજ ધામમાં ગયા પછીથી વડતાલમાં એક હરિભક્ત ચરોતરના જ એક કાશીદાસ હતા. હવે એની બહુ ઈચ્છા, આમ તો બીજા કોઈ ગામડાના હશે, પણ એની બહુ ઈચ્છા કે મારે જુનાગઢ જઈને ગુણાતીતાનંદ સ્વામીનો અખંડ સમાગમ કરવો, ત્યાં જ રહેવું, અને જો બહુ વિચાર આવે તો ત્યાગી પણ થઈ જવું. પણ રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને ભલામણ કરી કે સ્વામી આ હિસાબમાં, એકાઉન્ટિંગમાં, નામો લખવામાં બહુ જ હોશિયાર છે, તો તમે એમને વડતાલ કોઠારમાં અમારે રાખવા છે. ત્યારે આ કાશીદાસે શરત કરી કે હું વડતાલ રહું, પણ તમે દર વર્ષે મને 1 મહિનો કે 1.5 મહિનો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જવાની છૂટ આપતી. અને રઘુજી મહારાજે છૂટ આપેલી, એટલે એ દર વર્ષે આવી રીતે. તો એના અંતરમાં ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા દ્રઢ થયો હશે ને. હવે ગુણાતીતાનંદ સ્વામી સાથે વિચરણ કરતા હતા, સ્વામી વનથળીને માર્ગે જતા હતા, તે વખતે સ્વામી બોલ્યા કે જ્યારે જ્યારે અમે આ રસ્તે ચાલીએ છીએ ત્યારે અમને શ્રીજી મહારાજ યાદ આવે છે. ત્યારે આ કાશીદાસ બોલ્યા કે સ્વામી એ તો જે ભેગા રહ્યા હોય, ભેગા ફર્યા હોય એને સાંભળે, અમને શું સાંભળે, અમે ક્યાં શ્રીજી મહારાજ હોય. ત્યારે સ્વામી કહે છે આપણે ક્યાં પરોક્ષ છે, આપણે ક્યાં પરોક્ષ છે. એનો અર્થ કે શ્રીજી મહારાજ તમારી ભેગા જ છે, પણ એવું જે મનાવું. ઘણા લોકો આપણને અત્યારે કહે છે, પરોક્ષમાં જે ઘણા બધા મહાત્માઓ, સંન્યાસીઓ, ઘણા બધા આશ્રમ એવા છે કે જેમાં કલાકો સુધી ધ્યાન કરાવે, કલાકો સુધી ધ્યાનમાં બેસાડે અને નિષ્ઠાપૂર્વક ધ્યાન કરે, અને ધ્યાનને લીધે અમુક સિદ્ધિઓ કે અમુક એ પણ પ્રાપ્ત કરે. પણ ઘણા કહે છે કે તમારે ત્યાં ધ્યાનનું બહુ ચલણ નથી. આપણે ત્યાં ધ્યાનનું કથા વાર્તાનું ચલણ છે. પછી દરેકને પોતપોતાના વિભાગની જે સેવા હોય, ગ્રહસ્થ હોય છતાં પણ એને કંઈક ને કંઈક આખો દિવસે સેવાનું કાર્ય કરતા હોય, બીજા હરિભક્તને મહિમાની વાત કરતા હોય. તો એ એટલે તે વખતે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સર્વ કરતા ભજન કરવું અધિક છે. જગતની બધી જ ક્રિયા, બધી જ ઉપાધિ એ છોડી દઈને ભજનમાં બેસવું. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી સાથે નક્કી કરી રાખ્યું હતું કે તમે એકવાર મને રામાનંદ સ્વામીના દર્શન કરાવો, પછી આપણે 2 વનમાં જઈને અખંડ ધ્યાન ને ભજન જ કરવું છે. પણ રામાનંદ સ્વામીએ સત્સંગની જવાબદારી સોંપી બધા હરિભક્તોને સાચવવાનું. તો કહેવાનું શું, ગુણાતીતાનંદ સ્વામી કહે છે સર્વ કરતા ભજન કરવું. હવે આપણે કઈ 24 કલાક તો ભજન થઈ શકતું નથી, પણ ગુણાતીતાનંદ સ્વામી ભજનને બહુ જ મહત્વ આપે છે. પછી આગળ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તે કરતા ધ્યાન કરવું અધિક છે. ભજન એટલે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ મંત્રનું ઉચ્ચારણ કરતા હોઈએ એ ભજન કહેવાય, કે પછીથી માનસિક મનમાં અખંડ એમની રટણ કરતા હોઈએ એ ભજન કહેવાય. પણ શ્રીજી મહારાજ કહે છે, ગુણાતીતાનંદ સ્વામી કહે છે એના કરતા ધ્યાન કરવું, આંખો મીચીને ભગવાનની મૂર્તિ અંતરમાં ધારવી અથવા તો બાહ્ય આંખો મીચેલી હોય પણ પોતાના નેત્રની આગળ મૂર્તિ ધારવી, એ મહારાજ કહે છે કે ધ્યાન. ધ્યાન તો અષ્ટાંગ યોગ માહેલું એક અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. બહુ કઠણ છે.
વૃત્તિ સ્થિર થવી. પણ મહારાજ ગુણાદાન સ્વામી કહે છે કે ભજન કરતા ધ્યાન કરવું એ અધિક છે. પછી ગુણાદાન સ્વામી કહે છે કે ધ્યાન કરતા પણ સ્મૃતિ રાખવી, અખંડ સ્મૃતિ રાખવી. અખંડ સ્મૃતિ એટલે પછી આપણે કોઈ પણ ક્રિયા કરતા કરતા, પછી એ ખેતીની ક્રિયા હોય કે પછી કોઈ દુકાન ચલાવતો હોય ને વેપાર ધંધા કરતા હોય, નોકરી કરતા હોય, પણ એ વ્યવહારની ક્રિયામાં પણ જો એ પ્રયત્ન કરે તો ભગવાનની સ્મૃતિ, સંતની સ્મૃતિ થઈ શકે. સ્મૃતિમાં લીલા ચરિત્ર સંભાળી રાખવા એ સ્મૃતિ કહેવાય. હા, આપણે પૂર્વે ક્યાંક સત્પુરુષને જોયા હોય, એમણે વાતો કરી હોય, એમણે જે વસ્ત્ર ધારણ કર્યા હોય, જે રીતે આપણને દર્શન આપ્યા હોય, એની જે સ્મૃતિ કરવી 24 કલાક, હવે એને માટે દાખલો કરવો પડે. અને છેલ્લે ગુણાતીતાન સ્વામી કહે છે તે કરતા પણ પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા, અર્થાર્થ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી. નિજાત્માનમ બ્રહ્મરૂપમ. આજે 116મો શ્લોક શિક્ષાપત્રીનો. તો આજે આપણે કહીએ છીએ ને કે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી એટલે ભગવાનની અખંડ સ્મૃતિ કરવી, ભગવાનની અખંડ સ્મૃતિ કરવી. હવે આ જે અખંડ સ્મૃતિ અથવા તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ એ આજે કઠણ છે. હા, ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ કરવી. પછી સ્વામી કહે છે કે ગમે તેટલો ત્યાગ રાખતો હોય, ગમે તેટલો વૈરાગ્ય હોય, પણ જો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ નથી તો એને સત્સંગ જ નથી. પછી સ્વામી કહે છે કે કદાચ ભગવાનની મૂર્તિને અખંડ દેખતો હોય, પણ જો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ નથી તો સ્વામી કહે છે એને કોઈક દિવસે વિઘ્ન છે. હવે એવા આપણા સત્સંગમાં અખંડ મૂર્તિ દેખનારા, ભગવાનની અખંડ મૂર્તિ અથવા તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખનારા એવા સંતો હતા. દાખલા તરીકે નામ આપવું હોય તો ગઢડામાં એક સિદ્ધાનંદ સ્વામી હતા. અખંડ 24 કલાક મહારાજની મૂર્તિ અખંડ દેખે, અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે. પણ હવે આ અખંડ વૃત્તિ રાખતા હતા ભગવાનના સ્વરૂપમાં, છતાંય ગુણાતીતાન સ્વામી સાથે મન મેળ નહોતો. ગુણાતીતાન સ્વામીએ મૂળ અક્ષર બ્રહ્મ નહોતા માનતા. સ્વામી ધામમાં ગયા પછીની વાત હશે કદાચ કે સ્વામી હયાત હશે, પણ ગુણાતીતાન સ્વામીના ધામમાં જવાના આગળ પાછળના કંઈક થોડા દિવસોનો આ પ્રસંગ છે. બાલમુકુંદ સ્વામી ગુણાતીતાન સ્વામીના જેને કહેવાય ને અતિશય કૃપાપાત્ર પટ શિષ્ય, એ એમના શિષ્ય હરિસ્વરૂપદાસને લઈને ગઢડા દર્શન કરવા ગયા હશે. હવે બધા સાધુના આસન હોય, સાધુની ધર્મશાળા, એમાં સિદ્ધાનંદ સ્વામી બેઠા હતા. ત્યાં બાલમુકુંદ સ્વામી દંડવત કરવા લાગ્યા. એમની જોડના જે સાધુ હતા હરિસ્વરૂપદાસ એ પણ દંડવત કરવા લાગ્યા. ત્યારે સિદ્ધાનંદ સ્વામી કહે છે કે બીજા બધાને એક જમપુરી, એટલે જે ભગવાનને માર્ગે નથી ચાલતા અથવા તો ભગવાનનું ભજન નથી કરતા એને માટે એક જમપુરી, પણ તારે માથે 2 જમપુરી. એવું બાલમુકુંદ સ્વામીને સિદ્ધાંત સ્વામી કહે છે. કેમ કે છે તું તારા ગુરુનો ગુણાતીતાન સ્વામીનો મહિમા વધારે પડતો ગાય છે, એમને મૂળ અક્ષર બ્રહ્મ કહે છે એટલે તને જમપુરી. બાલમુકુંદ સ્વામી કહે છે કે ગુણાતીતાન સ્વામીને મૂળ અક્ષર બ્રહ્મ કહેતા કહેતા જો મારે જમપુરીમાં જવાનું થાય તોય બહુ સારું, ત્યાં બેસીને અમે ગુણાતીતાન સ્વામીને મૂળ અક્ષર બ્રહ્મ કહીશું. તો આ જેને કહેવાય ને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી બહુ જ કઠણ છે, છતાંય જરૂરી છે. કારણ કે જ્યાં સુધી વિષયમાંથી વૃત્તિ નહીં તૂટે
વિષય એટલે અહીંયા આગળ જે સારા વિષય છે, ખાન છે, પાન છે, સ્ત્રી દ્રવ્યાદિક છે, સત્તા છે, માન મોટપ છે, અહમ મમત્વ છે, એમાંથી વૃત્તિ નહીં તૂટે ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ, અને પછી બ્રહ્મરૂપ થવાની વાત તો એથી આગળ આવી. તો શ્રીજી મહારાજ આપણને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ કેવી રીતે રહે, આપણે બધાએ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવાનો છે. પણ હવે એને માટે શરૂઆત તો એકડાથી કરવી પડશે ને. તો શ્રીજી મહારાજ આપણને મધ્યના 36ના વચનામૃતમાં 4 ઉપાય બતાવે છે. એક તો મહારાજ કહે છે ચિત્તનો ચોંટવાનો સ્વભાવ છે. બીજું શ્રીજી મહારાજ કહે છે કે કોઈ શુરવીર હોય તો એની આગળ જગતના ગાઢ સંકલ્પ ન થાય. ત્રીજી વાત મહારાજ કહે છે કે જેને અતિશય ભય હોય જન્મ મરણનો, ગર્ભવાસનો. અને ચોથી વાત મહારાજે કરી જેને અતિશય વૈરાગ્ય હોય. આ 4 આપણે પછી જોઈએ. એની પહેલા શ્રીજી મહારાજે પ્રથમના 18ના વચનામૃતમાં એક ઉપાય બતાવ્યો છે, અને જે ઉપનિષદની અંદર એ વાક્ય લખ્યું છે એનું બેઠું ભાષાંતર જ છે. છાંદોગ્ય ઉપનિષદમાં એક વાક્ય આવે છે, આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવ સ્મૃતિ, સ્મૃતિ લંબે સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ. આહાર શુદ્ધ કરવા, આહાર શુદ્ધ કરશો. ધ્રુવ એટલે અચળ, ધ્રુવ એટલે તો ધ્રુવ સ્મૃતિ એટલે કે ભગવાનમાં અચળ એટલે અખંડ સ્મૃતિ, એટલે એનો અર્થ કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ. અને સ્મૃતિ લંબે સર્વગ્રંથિ નામ, જ્યારે એવી સ્મૃતિ, એવું ધ્યાન, અખંડ એવી વૃત્તિ રહે ત્યારે પછી બધી જ ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સ્ત્રી ગ્રંથિ, એ બધી ગ્રંથિ બધી છૂટી જાય છે અથવા ટળી જાય છે. તો હવે આહાર શુદ્ધિ, આજે જો આપણને અતિશય જરૂર હોય, ભલે આપણે સત્સંગ કરીએ, પણ શ્રીજી મહારાજ કહે છે કે મહેરબાની કરીને પ્રથમના 18ના વચનામૃતમાં કહે છે તમારો આહાર શુદ્ધ કરજો. આટલું કરશો તો અમે માનીશું કે તમે અમને રાજી કર્યા, અમારું વચન પાળ્યું. મહારાજ કહે છે આટલું તો જરૂર કરજો. હવે સહેજ આહાર શુદ્ધિ એટલે આપણે મુખથી જે ભોજન આદિક લઈએ છીએ એ એટલું જ આહાર શુદ્ધિનો અંગ નથી, પરંતુ 5 ઇન્દ્રિયો દ્વારા, મધ્યનું 8મું, 5 ઇન્દ્રિયો દ્વારા જે આપણે આહાર કરીએ, દાખલા તરીકે નેત્ર દ્વારા જોવાનું કરીએ છીએ. મુક્તાનંદ સ્વામી એવા જબરજસ્ત મુમુક્ષુ હતા, તો એમને કોણ જાણે કે પૂર્વનું વૈરાગ્ય હશે, અને એમને થયું કે મારે ભગવાન ભજવા છે, અને મને ભગવાન ભજાવી શકે, ભગવાનનો મેળાપને સાક્ષાત્કાર કરાવી શકે એવા કોઈ ગુરુને શોધવા છે. એ શોધમાં ને શોધમાં કોઈક કલ્યાણદાસ બાવા પાસે પહોંચ્યા. કલ્યાણદાસ બાવાને એમણે વાત કરી કે મારે ભગવાન ભજવા છે, ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, તમારો મહિમા બહુ સાંભળ્યો છે. હવે આ કલ્યાણદાસ બાવા છે ને એની ખ્યાતિ આસપાસમાં ફેલાયેલી, કારણ કે એ પિત્તળની કૌપીન પહેરતા હતા, કૌપીન પિત્તળની, અને પાછું અહીંયા અમે જેમ ગાંઠ મારીએ છીએ એમ એ તાળું મારતા હતા એ, અને તાળાની ચાવી પાછી ચેલા પાસે રહે, એટલે જ્યારે એમને લઘુશંકા કરવા જવું હોય અથવા તો શૌચ કરવા જવું હોય તે વખતે પેલા ચેલાને કંઈક ભાઈ તું તાળું ખોલી દે, મારે બાથરૂમમાં જવું છે. હવે આવી એમની ખ્યાતિ હતી
એટલે મુક્તાનંદ સ્વામી એમની પાસે ગયા ને પૂછ્યું, ત્યારે કહે છે, છોકરા આટલી નાની ઉંમરથી શું તું ભગવાન ભજવાની વાત કરે છે? આજથી 40 વર્ષ પહેલા મારે ઉજ્જૈન જવું હતું અને કોઈ ગામને પાદરેથી હું નીકળ્યો, મને ઉજ્જૈનનો રસ્તો ખબર નહીં, એટલે ત્યાં ગામની પાદરે કુવા ઉપર કેટલીક સ્ત્રીઓ પાણી ભરતી હતી. એમાં કોઈક નવયુવાન સ્ત્રી હશે, પાણી ભરેલા 2 બેડા માથે મૂક્યા હતા, લઈને જતી હશે. મેં એને પૂછ્યું કે ઉજ્જૈન જવાનો માર્ગ ક્યાં? એણે હાથનું લટકો કરીને બતાવ્યું કે આ રસ્તે આમ ચાલ્યા જજો. એ કહે છે આજે 40 વર્ષ થયા પણ જો એ લટકું મારાથી ભૂલાતું નથી. હવે જો એ ભૂલાતું ન હોય તો પછી ભગવાનની સ્મૃતિ કેટલી રહેતી હશે? ખ્યાલ આવ્યો? એનો અર્થ કે આહાર અશુદ્ધ થયો છે.